નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હશો એકદમ, અને ખૂબ સારી તૈયારી તમારી ચાલતી હશે. અત્યારે હાલમાં એક મુદ્દો કરંટમાં રહેલો છે કે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા કમ્પ્લીટ થઈ. તો રાજ્યસભા એક કાયમી ગૃહ રહેલું છે અને એક સાથે એમાં રહેલા તમામ સભ્યોની ચૂંટણી ક્યારેય થતી નથી. રાજ્યસભા માટે નિયમ રહેલો છે કે દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યોની ચૂંટણી થાય. તો વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય ત્યારે એમને એક બાબત સમજાવવામાં આવતી હોય કે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ રીતે થાય અને એમાં પબ્લિક ડાયરેક્ટલી વોટ દેવા માટે નથી જતી, પરંતુ જે તે રાજ્યના વિધાનસભાના સભ્યો વોટ દેવા માટે જતા હોય. તો અહીંયા આગળ આપણે એકદમ સરળ શબ્દની અંદર એ સમજવાનું છે કે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા એક્ઝેક્ટલી કઈ રીતે કરવામાં આવે. રાજ્યસભાની ચૂંટણી અત્યારે હાલમાં અલગ અલગ 10 રાજ્યની અંદર 37 જેટલી બેઠકો જે ખાલી હતી એના માટે કરવાની વાત હતી. તો અલગ અલગ 10 જેટલા રાજ્ય અને એમાં 10 જેટલા રાજ્યમાંથી 37 જેટલી બેઠક ઉપર ઇલેક્શન થવાનું હતું. પરંતુ આ 37 જેટલી બેઠકમાંથી 26 એવી બેઠક હતી કે જેમાં બિનહરીફ રીતે ચૂંટણી થઈ ગઈ. બિનહરીફનો મતલબ એ થાય કે કોઈ પાર્ટીને ખ્યાલ જ હોય કે સામેવાળી પાર્ટી જીતવાની છે તો પોતાના કેન્ડિડેટ ઊભા ન રાખે અને એક જ વ્યક્તિ માત્ર ફોર્મ ભરે તો ઇલેક્શન કરવાનો કોઈ મતલબ નથી. તો 26 જેટલી બેઠક ઉપર બિનહરીફ થઈ ગયું અને એટલા માટે અત્યારે હાલમાં 11 જેટલી બેઠક ઉપર ઇલેક્શન કરવામાં આવ્યું. અને 11 જેટલી બેઠક કયા રાજ્યમાંથી હતી? તો એક હરિયાણા રાજ્ય, ત્યાર પછી એક બિહાર રાજ્ય અને એક રહેલું ઓડિશા. તો ઓડિશા, બિહાર અને હરિયાણા એમ ટોટલ 3 રાજ્યમાંથી 11 બેઠક ઉપર રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા કમ્પ્લીટ થઈ. રાજ્યસભા સંબંધી બેઝિક માહિતી આપવામાં આવેલી છે અનુચ્છેદ નંબર 80 અંતર્ગત. અને રાજ્યસભાનો મતલબ શું થાય? તો રાજ્યસભાનો મતલબ થાય કે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી સભા અથવા ગૃહ, જેને આપણે રાજ્યસભા કહીએ. રાજ્યસભાની અંદર અત્યારે હાલમાં બેઠકની સંખ્યા કેટલી રહેલી છે? 245. આ 245 માંથી 12 જણા કેવા હોય? તો કે નિષ્ણાત વ્યક્તિ હોય જે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ નિમણૂક આપે. આયર્લેન્ડના બંધારણમાંથી આ વિગત આપણે સમજ્યા. અને 233 વ્યક્તિ એવા રહેલા હશે કે જે પરોક્ષ રીતે અલગ અલગ રાજ્યની વિધાનસભામાંથી ચૂંટાઈને આવતા હોય છે. 233 વ્યક્તિ કયા લેવાના એ લોકો ડિસાઇડ નથી કરતા, એ જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો ડિસાઇડ કરે છે. અને એટલા માટે આપણે પરોક્ષ ચૂંટણી એવી રીતે શબ્દ વાપરીએ છીએ. બીજું કે 233 સભ્યની એક સાથે ચૂંટણી ક્યારેય ન આવે. રાજ્યસભાનું ગૃહ કાયમી ગૃહ છે. એનો અર્થ એ થાય કે એમાં એવી રીતે આખું મિકેનિઝમ સેટ રહેલું છે કે 2 વર્ષ થાય એટલે ત્રીજા ભાગના સભ્યો રિટાયર્ડ થાય, દર 2 વર્ષ થાય એટલે ત્રીજા ભાગના સભ્યો ઓટોમેટિક નિવૃત્ત થાય. તો શરૂઆતની અંદર 1952માં જ્યારે સૌથી પહેલી વાર રાજ્યસભાની ચૂંટણી થઈ, રાજ્યસભાની રચના સૌથી પહેલી વાર ક્યારે થઈ? 1952માં. તો એ સમય દરમિયાન પહેલી વાર 1954માં, બીજી વાર 1956માં, એટલે 2 વર્ષ જ્યારે થયા ત્યારે ત્રીજા ભાગના સભ્યોને નિવૃત્ત કરવા માટે થઈ અને ચિઠ્ઠી ઉપાડવામાં આવી. ચિઠ્ઠી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ આદેશ દ્વારા જેની ચિઠ્ઠી નીકળેલી એ બધા સભ્યોને રિટાયર્ડ કરેલા. જોકે વાત અલગ છે કે એમને ત્યાર પછી પુનઃ નિયુક્તિ આપી દેવામાં આવેલી. પણ આખી સાયકલ સેટ કરવા માટે, કઈ સાયકલ? દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય અને આખું ગૃહ એક સાથે ખાલી ન થાય, એ સાયકલ સેટ કરવા માટે સૌથી પહેલી 2 વાર આ પ્રકારે નિર્ણય કરવામાં આવેલો. તો અહીં આગળ હું તમને એ સમજાવું કે 245 સભ્યોમાંથી 233 આખા દેશભરમાંથી પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. અને અગેન પરોક્ષ એટલે જે તે રાજ્યની વિધાનસભા દ્વારા સભ્યોની પસંદગી થાય. જેમ કે ગુજરાતમાંથી કેટલા વ્યક્તિઓની પસંદગી થાય? ગુજરાતમાંથી 11 જેટલા વ્યક્તિ રાજ્યસભામાં બેઠવા માટે જતા હોય છે. હવે આ 11 વ્યક્તિ કયા જશે એ આપણે નક્કી નહીં કરીએ, આપણા વતી આપણી વિધાનસભા નક્કી કરે. અને આપણી વિધાનસભામાં કેટલા સભ્યો રહેલા હોય છે? આપણી વિધાનસભામાં 182 જેટલા ધારાસભ્ય રહેતા હોય છે. અગેન આ 182 ધારાસભ્યમાંથી 11 વ્યક્તિ નથી જતા. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે કે 182 જે ધારાસભ્ય બેઠા હોય એમાંથી 11 જણા રાજ્યસભામાં બેઠવા માટે જતા હોય. તો એ વાત નથી હોતી. 182 જણા માત્ર ડિસાઇડ કરે, 182 જણા વોટ આપે કે કયા 11 વ્યક્તિને આપણે મોકલવાના રહેશે. તો આમાં લોકો કોઈ જગ્યાએ વચ્ચે આવતા નથી. તો હવે હું તમને એ પણ સાથે સમજાવું કે આ 11 વ્યક્તિ ગુજરાતમાંથી રાજ્યસભામાં જાય તો એક સાથે 11 વ્યક્તિ જતા નથી, એમાંથી અમુક બેઠકો ખાલી પડે. તો આપણે ઉદાહરણ તરીકે સમજવાનો પ્રયાસ કરીએ કે ગુજરાતમાંથી માની લો કે 3 જેટલી બેઠક ખાલી પડી. એક સાથે 11 બેઠક ખાલી ક્યારેય નહીં પડે. તો માની લઈએ કે ગુજરાતમાંથી એક સાથે 3 જેટલી બેઠક ખાલી પડી. તો ગુજરાતમાં 3 બેઠક કઈ રીતે ગુજરાતમાંથી ભરવામાં આવે એ વિગત આપણે સમજવાનો પ્રયાસ કરીએ. રાજ્યસભાની અંદર જે વ્યક્તિ ફોર્મ ભરવું હોય, ઉમેદવારી કરવી હોય, એના માટે બેઝિક લાયકાત તો રહેલી છે કે ભારતના નાગરિક હોય,
ત્યાર પછી અનુચ્છેદ નંબર 84 અંતર્ગત ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 84 લાયકાત ગેરલાયકાત સંબંધી વિગત રહેલી છે. જે વ્યક્તિ રાજ્યસભામાં ફોર્મ ભરવું હોય એના માટે ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષની જોઈએ. લોકસભાની અંદર ફોર્મ ભરવા માટે કેટલા જોઈએ? 25 વર્ષ જોઈએ. રાજ્યસભા માટે 30 વર્ષ જોઈએ. એ ઉપરાંત સામાન્ય લાયકાત જે સંસદે ડિસાઇડ કરેલી હોય એ એની પાસે હોવી જોઈએ. જેમ કે એક લોક પ્રતિનિધિત્વ ધારો 1951 રહેલો છે. લોક પ્રતિનિધિત્વ ધારો 1951. આ કાયદામાં ડિટેલમાં માહિતી લખેલી છે કે કયા પ્રકારની લાયકાત ધરાવતા વ્યક્તિ ફોર્મ ભરી શકે. બીજી વસ્તુ એ રહેલી છે કે અહીંયા આગળ સમર્થનની જરૂરિયાત હોય. સમર્થનનો મતલબ થાય ટેકો આપનાર વ્યક્તિઓ જોઈએ. તો રાજ્યસભામાં જે વ્યક્તિ ઉમેદવારી કરવાની હોય એ વ્યક્તિને કેટલા વ્યક્તિનું સમર્થન જોઈએ? તો કે 10 જેટલા વ્યક્તિનું સમર્થન જોઈએ. અને 10 વ્યક્તિ કયા? આ 10 વ્યક્તિ ઘરને ઘરના ચાલે તો કે ના. આ 10 વ્યક્તિ એકદમ નજીકના વ્યક્તિ હોય એ ચાલે તો કે ના. આ 10 વ્યક્તિ જોઈએ મતદાર મંડળમાંથી. મતદાર મંડળમાંથી 10 વ્યક્તિનો ટેકો અથવા સમર્થન જોઈએ. એનો અર્થ એ થાય કે માની લો કે કોઈ વ્યક્તિ ગુજરાતમાંથી રાજ્યસભામાં જવા માટે ફોર્મ ભરવું હોય તો ગુજરાતમાં જે વિધાનસભા આવેલી છે, વિધાનસભામાં જે 182 ધારાસભ્ય આવેલા છે, આમાંથી 10 જેટલા વ્યક્તિ કોઈ વ્યક્તિને ટેકો કે સમર્થન આપે કે આ વ્યક્તિ જો ફોર્મ ભરતા હોય તો અમે એની સાથે છીએ, તો એ વ્યક્તિ ફોર્મ ભરે. એનો અર્થ એ થાય કે રાજ્યસભાની ચૂંટણી જ્યારે થાય ત્યારે તમારી કે મારી જેવા એકદમ જે સામાન્ય વર્ગમાંથી આવતા લોકો એ ફોર્મ ન ભરી શકે. આમાં એવા વ્યક્તિ ફોર્મ ભરશે કે જે વ્યક્તિ રાજકીય રીતે થોડા નજીકના વ્યક્તિ હોય, પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા હોય અને પોલિટિકલ પાર્ટીની એવી ગણતરી હોય કે આ વ્યક્તિમાં રાજ્યસભા મોકલવા છે તો એ વ્યક્તિને મોકલે. સામાન્ય રીતે જે વરિષ્ઠ વ્યક્તિ હોય, સામાન્ય રીતે સંસદીય બાબતોનો અનુભવ હોય, જનરલી લોકસભાની અંદર ચૂંટણી લડવાની જેમની ઈચ્છા ન હોય તો એ વ્યક્તિઓને રાજ્યસભામાં મોકલી આપતા હોય. તો આ એક ખાસ અગત્યની બાબત છે. બીજું કે 2003 સુધી એવો નિયમ હતો, 2003 સુધી, કે જે વ્યક્તિએ કોઈ રાજ્ય વતી રાજ્યસભામાં જવું હોય તો એ રાજ્યનો વતની હોવો જોઈએ અથવા એ રાજ્યની મતદાર યાદીમાં રજીસ્ટર્ડ હોવો જોઈએ. પણ 2003 પછીથી આ વિગતને કાઢી નાખી. એટલે કે જે તે રાજ્યના વતની હોવું એ જરૂરી નથી. મતલબ કે ગુજરાતનો વ્યક્તિ અન્ય કોઈ રાજ્યમાંથી રાજ્યસભામાં જઈ શકે. આ એક વિગત તમારે યાદ રાખવી. અને 2006 કુલદીપ નાયર કેસની અંદર સુપ્રીમ કોર્ટે વાતને સમર્થન આપ્યું કે જરૂરી નથી કે એક રાજ્યનો વ્યક્તિ જે તે રાજ્યમાંથી જ જઈ શકે એવું નથી. એક રાજ્યનો વતની બીજા કોઈ રાજ્યમાંથી પણ રાજ્યસભામાં જઈ શકે. તો અગેન 2003 સુધી એવી લાયકાત અથવા એક કન્ડિશન હતી કે જે તે વ્યક્તિ એ જ રાજ્યમાંથી રાજ્યસભામાં જઈ શકે કે એ રાજ્યમાં મતદાર યાદીમાં રજીસ્ટર્ડ હોય અથવા એ રાજ્યનો વતની હોય. પણ 2003 પછી આ કન્ડિશનને રિમૂવ કરવામાં આવી, એને કાઢી નાખવામાં આવી. હવે આપણે એ સમજીએ કે ગુજરાતમાંથી માની લો કે રાજ્યસભાની 3 બેઠક ખાલી પડી, તો 3 બેઠક ભરવા માટે થઈ અને પ્રક્રિયા શું હોય? તો ચૂંટણી પ્રક્રિયાનું નામ રહેલું છે સપ્રમાણ પ્રતિનિધિત્વ. સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ. એકલ સંક્રમણીય મત પદ્ધતિ. હવે અહીંયા આગળ જે શબ્દ લખ્યો છે એકલ સંક્રમણીય મત પદ્ધતિ, આનાથી ગભરાવાની જરૂરિયાત નથી. એકલ સંક્રમણીય મત પદ્ધતિ એનો અર્થ એ થાય ક્રમિક મતદાન પદ્ધતિ. ક્રમિક મતદાન પદ્ધતિ. અચ્છા, ક્રમિક મતદાન પદ્ધતિનો અર્થ શું થાય? તો આપણે જે ઇલેક્શનની અંદર ભાગ લેવા માટે જઈએ, આપણે જેમાં વોટ દેવા માટે જઈએ, એમાં જનરલી શું હોય? એક સરપંચની ચૂંટણી હોય, ત્યાર પછી ધારાસભ્ય માટેની ચૂંટણી હોય, ત્યાર પછી લોકસભા માટેની ચૂંટણી હોય. તો આ બધામાં આપણે જ્યારે વોટ દેવા માટે જઈએ તો ઈવીએમમાં જેટલા પણ ઉમેદવાર હોય એમાંથી કોઈ એકને જ આપણે મત આપી શકીએ. એક સાથે જેટલા હોય બધાને તો મત ના આપી શકીએ. પણ અહીંયા આગળ રાજ્યસભામાં જેટલા વ્યક્તિ ઊભા હોય એનો એક બેલેટ પત્ર તૈયાર થાય. બેલેટ પત્ર એનો મતલબ થાય કાગળ હોય જેમાં ઉમેદવારના નામ લખ્યા હોય. દાખલા તરીકે 3 વ્યક્તિ ફોર્મ ભરે છે તો એ હોય, બી હોય અને સી હોય. ત્યાર પછી એક ક્રમ આપવાના છે કે મારી પહેલી ઈચ્છા રહેલી છે કે બબલી બને તો એને એકડો દેવાનો. ત્યાર પછી મારી બીજી ઈચ્છા એ રહેલી છે કે ચંદુ ચોટલી બને તો એને બગડો દેવાનો. ત્યાર પછી એ પણ ન બને તો આ નાયા વગરનો તો છે જ, એમ કરી 3 દેવાનો. મતલબ કે ક્રમ દેવાના, પ્રાયોરિટી સેટ કરવાની. આમાં જે એકડો આપેલો હોય ને, એકડો, આને પ્રાથમિક મતની ગણતરી કરતી વખતે એકડાને ધ્યાનમાં રાખવામાં આવે કે કોને કેટલા એકડા મળ્યા છે. તો અહીંયા આગળ હું તમને એમ સમજાવવા માંગુ છું કે જેટલા વ્યક્તિ ઉમેદવારી કરી હોય, જેટલા વ્યક્તિ ઉમેદવારી કરે એ તમામ વ્યક્તિને ક્રમ આપવાના. કોઈ એક વ્યક્તિને મત આપી દેવામાં આવે એમ નહીં, પણ જેટલા ઉમેદવારી કરી એને 1, 2, 3, 4 એવી રીતે ક્રમ આપી મતદાન કરવાનું. એને કહેવાય ક્રમિક મતદાન પદ્ધતિ, અથવા બીજા શબ્દમાં એને કહેવામાં આવે એકલ સંક્રમણીય મત પદ્ધતિ એને કહેવાય.
હવે અહીંયા લખે છે સપ્રમાણ પ્રતિનિધિત્વ. આનો અર્થ શું થાય? સપ્રમાણ પ્રતિનિધિત્વ એનો અર્થ એ થાય કે ગૃહની અંદર, વિધાનસભાની અંદર અલગ અલગ પાર્ટીના ચૂંટાયેલા સભ્યો રહેલા હોય, જેમ કે બીજેપીના, કોંગ્રેસના, સપાના, બસપાના, તૃણમૂલના. તો એવું ન થવું જોઈએ કે આપણે વાત કરીએ કે વિધાનસભાના સભ્યો ડિસાઈડ કરે કે રાજ્યસભામાં કોણ જાય, તો વિધાનસભામાં એક પાર્ટીની બહુમતી હોય તો બધા સભ્યો બીજેપી જેને ઈચ્છે એ જ જશે, એવી રીતે ન થવું જોઈએ. પણ વિધાનસભાની અંદર કોંગ્રેસના જેટલા સભ્યો છે એને તે પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ત્યાર પછી કોઈ અન્ય પાર્ટીના સભ્યો ચૂંટાયેલા હોય વિધાનસભામાં તો એને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. તો વિધાનસભાના સભ્યો ડિસાઈડ કરે કે રાજ્યસભામાં કોણ જશે, તો એનો મતલબ એવો બિલકુલ ન થવો જોઈએ કે કોઈ એક પાર્ટીની બહુમતી હોય તો એ જ પાર્ટીના બધા જ સભ્યો ત્યાં આગળ રાજ્યસભામાં જશે અને બાકીની પાર્ટીના સભ્યો ખાલી જોવાનું જ રહે કે કોણ જઈ રહ્યા છે, એવું ન થવું જોઈએ. તો વિધાનસભાના ગૃહમાં કઈ પાર્ટીને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું, કઈ પાર્ટીની કેટલી બેઠક છે, એના આધારે ડિસાઈડ થાય કે કેટલા સભ્ય રાજ્યસભામાં કઈ પાર્ટીના જશે. અહીંયા આગળ તમારે યાદ રાખવું કે રાજ્યસભાની ચૂંટણી જ્યારે થાય ત્યારે એ વ્યક્તિ હંમેશા જીતે કે જેને એક મૂલ્ય જે ડિસાઈડ થયેલું છે, મત મૂલ્ય, એ જેને મળે એ વ્યક્તિ રાજ્યસભાની અંદર ચૂંટણી જીતે. અગેન એક સૂત્રની મદદથી ડિસાઈડ કરવામાં આવે કે એક પ્રાથમિક મત મૂલ્ય, આ જે મત મૂલ્ય છે જે ઉમેદવારને મળે એ વ્યક્તિ રાજ્યસભાની ચૂંટણી જીતે. આ પ્રાથમિક મત મૂલ્ય જાણવા માટે થઈ સૂત્ર શું હોય? તો સૂત્ર એ રહેલું હોય કે વિધાનસભાની બેઠકો, વિધાનસભાની બેઠક એના છેદમાં આવે ખાલી પડેલી બેઠક, ખાલી પડેલી બેઠક, ત્યાર પછી +1 અને બધાને +1. આ રીતે એક સૂત્ર રહેલું છે. અગેન કે જે વ્યક્તિને જીતવું હોય એને પ્રાથમિક મત મૂલ્ય જે આ સૂત્રની મદદથી ડિસાઈડ થાય એટલા મત એને વિધાનસભામાંથી મળવા કમ્પલસરી છે. તો વિધાનસભાની બેઠક ઉપર આવે છેલ્લામાં ખાલી પડેલી બેઠકો +1 અને આખું જે સૂત્ર હોય એમાં +1 રહેલું છે. સૌથી પહેલા હું તમને એ જણાવી દઉં કે આપણી વિધાનસભાની અત્યારે હાલમાં પરિસ્થિતિ કયા પ્રકારની રહેલી છે. તો વિધાનસભામાં ટોટલ ધારાસભ્યની સંખ્યા કેટલી છે? 182. બીજેપી પાર્ટી પાસે અત્યારે હાલમાં કેટલા રહેલા છે? 162. કોંગ્રેસ પાર્ટી પાસે અત્યારે હાલમાં કેટલા? તો કે 12. આમ આદમી પાર્ટીની પાસે અત્યારે હાલમાં કેટલા સભ્યો રહેલા છે? 5. સમાજવાદી પાર્ટીની પાસે અત્યારે 1 બેઠક છે અને અપક્ષ વાળા એની પાસે ટોટલ 2, મતલબ કે ટોટલ 2 એવા વ્યક્તિ છે કે જે કોઈ ને કોઈ પાર્ટી વતી નથી આવ્યા, પોતાના દમ ઉપર આવેલા છે. અત્યારે હાલની આપણી વિધાનસભાની આ પરિસ્થિતિ રહેલી છે. હું તમને સમજાવું કે ગુજરાત માટે આપણે ધારી લીધું કે ટોટલ રાજ્યસભાની કેટલી બેઠક ખાલી પડી છે? 11 માંથી 3 બેઠક. આ 3 બેઠક કઈ રીતે ભરી શકાય એના માટે સૌથી પહેલા એક સૂત્રની મદદથી મત મૂલ્ય કાઉન્ટ કરવામાં આવે કે આટલા મત જે વ્યક્તિને મિનિમમ મળે એ વ્યક્તિ રાજ્યસભામાં સભ્ય બને. તો વિધાનસભાની બેઠક ગુજરાતમાં કેટલી છે? 182. ખાલી પડેલી બેઠક આપણે કેટલી ધારી લીધી? 3 +1 કરો અને ઓવરઓલ +1 કરો. તો 182 એના છેદમાં તમે 4 કરો અને વત્તા તમે 1 કરી દો. તો અહીંયા આગળ તમે જોશો તો 182 ના છેદમાં 4 એટલે 45.5 આવશે, વત્તા તમે 1 કરો એટલે લગભગ જવાબ આવશે 46.5, એટલે લગભગ આપણે ગણી શકીએ 47. એનો અર્થ એ થાય કે ગુજરાતની વિધાનસભામાં જો 3 વ્યક્તિને રાજ્યસભા મોકલવાના હોય તો જે વ્યક્તિને ઓછામાં ઓછા 47 જેટલા મત મળે વિધાનસભામાંથી એ વ્યક્તિ રાજ્યસભામાં જઈ શકે. તો રાજ્યસભાની ચૂંટણીમાં એવું ન બને કે આપણે જેમ સરપંચમાં જઈએ વોટ દેવા માટે ઈવીએમ હોય, એક બટન પ્રેસ કરે, ટૂ અવાજ આવે અને વ્યક્તિ જીતી જાય, એવું ન બને. રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયામાં શું હોય કે જેટલા વ્યક્તિ ઉમેદવારી કરે છે એમાંથી મિનિમમ આ રીતે સૂત્રની મદદથી કાઉન્ટ કરવાનું કે કેટલા મત મળે તો જ એ વ્યક્તિ વિજેતા ઘોષિત થાય. આને કહેવાય પ્રાથમિક મત મૂલ્ય. હવે જેટલા પણ કેન્ડિડેટ હોય એના પ્રાથમિક મત ગણવાના. આપણે હમણાં વાત કરી ને કે A, B, C એવી રીતે 3 ઉમેદવાર હોય તો એકડો બગડો તગડો દેવાનો. તો એ જોવાનું કે B નામનો જે કેન્ડિડેટ છે એને એકડા કેટલા મળ્યા છે. B નામના કેન્ડિડેટને એકડા કેટલા મળ્યા જોવાનું. પછી C નામના વ્યક્તિને એકડા કોણે કેટલા આપ્યા છે, A નામના વ્યક્તિને એકડા કેટલા આપ્યા છે. જે આ એકડાનું મત મૂલ્ય હોય એકડાનું એ કેટલું થવું જોઈએ? તો કે 47. મતલબ કે કોઈ પણ કેન્ડિડેટ તો જ જીતે જો એના બેલેટ પત્રમાં એકડાની સંખ્યા મિનિમમ કેટલી હોય? 47. તો જ વ્યક્તિ વિજેતા બની શકે. હવે વિચારો કે 3 જેટલા વ્યક્તિ લેવાના હોય રાજ્યસભામાં, તો બીજેપી પાસે અત્યારે હાલમાં વિધાનસભામાં 162 છે. અહીંયા આગળ પ્રાથમિક મત માટે કેટલા જોઈએ? 47. તો જો 3 કેન્ડિડેટને મોકલવા હોય, 3 કેન્ડિડેટને, તો 47 ગુણ્યા તમે 3 કરો તો 7 × 3 = 21 નો એકડો વધી 2, 3 ચોખ્ખું 12 ને 2 14, 141.
તો અહીંયા આગળ હું તમને એમ સમજાવું કે બીજેપીની 3 બેઠક રાજ્યસભામાં જઈ શકે, એકદમ આરામથી જઈ શકે. કોંગ્રેસમાંથી એક પણ બેઠક ન જઈ શકે, ન આમ આદમી પાર્ટી પાસે જઈ શકે, સમાજવાદી પાર્ટી તો વિચારી નહીં કરવાનો. મતલબ કે અહીંયા આગળ પ્રાથમિક મત ઓછામાં ઓછા કેટલા હોય? 47. તો એ વ્યક્તિ રાજ્યસભામાં જઈ શકે. હવે માની લો કે ગુજરાતમાં અત્યારે હાલમાં રાજ્યસભાની કોઈ બેઠક ખાલી પડે તો ઇલેક્શન થાય જ નહીં, કેમ કે કોંગ્રેસ વાળાને ખ્યાલ છે કે એની પાસે 12 જેટલા મત રહેલા છે, તો 47 મત તો ક્યારેય થવાના નથી. આમ આદમી પાર્ટી પાસે 5 જ છે, તો એ ક્યારેય પોતાના કેન્ડિડેટ શહીદ કરવા માટે ઉભા રાખવાના નથી. તો અહીંયા આગળ હું તમને એમ સમજાવું કે માની લો કે 4 જેટલી બેઠક મોકલવાની થાય, 4 જેટલી બેઠક રાજ્યસભામાંથી એક સાથે, તો એક વ્યક્તિ જીતવું હોય તો 47 બેઠક જોઈએ, 47 મત જોઈએ. તો 4 બેઠક જો એક સાથે બીજેપી મોકલવી હોય તો 4 વડે ગુણી નાખીએ, 7 ચોકો 28 નો આઠડો વધી 2, ચોકે ચોકે 16 ને 2 18, 188 જો મત હોય ને 188 તો જ થઈ શકે. તો અહીંયા આગળ હું તમને એમ સમજાવું કે બીજેપી પાસે અત્યારે હાલમાં કેટલી છે બેઠક? 162. તો એની પાસે એવી કેપેસિટી નથી કે એક સાથે 4 જેટલી બેઠક રાજ્યસભામાં બીજેપી વાળા મોકલી શકે. એ કેટલી મોકલી શકે? 3 બેઠક એકદમ આરામથી મોકલશે, કેમ કે એક વ્યક્તિને મોકલવા માટે કેટલા મત જોઈએ? 47. બીજેપી પાસે અત્યારે હાલમાં કેટલા છે? 162. તો એકદમ આરામથી 3 જેટલી બેઠક તો મોકલી દેશે. પણ 4 જેટલી બેઠક જો મોકલવી હોય તો બીજેપી વાળા ન મોકલી શકે. ત્યાર પછી તો જ શક્ય બને કે જો બાકીની પાર્ટીમાંથી ટેકો મળે તો એ જઈ શકે, અથવા બાકીની પાર્ટીઓ ભેગા મળી અને કોઈક રીતે જો 47 સુધી પહોંચી શકે તો જઈ શકે. પણ મારે તમને એ સમજાવવાનું છે, એકદમ સરળ પ્રક્રિયા હોતી નથી. સૂત્રની મદદથી મત મૂલ્ય કાઉન્ટ કરવામાં આવે અને પ્રાથમિક મત મૂલ્ય જે થાય, પ્રાથમિક મત મૂલ્ય એના આધારે ડિસાઈડ થાય કે કઈ પાર્ટીના કેટલા સભ્યો જઈ શકે એમ છે. તો એક રીતે જોવા જઈએ તો ટેકનિકલ ખાલી બાબત રહેલી છે, બાકી સમજવામાં એકદમ સરળતા રહેલી છે. અહીંયા આગળ એવો બિલકુલ વિચાર નહીં કરવાનો કે ત્યાં આગળ ઉચ્ચાંગણી કરાવતા હશે કે ચલો લાલાભાઈ ઉભા રહે છે રાજ્યસભામાં, તો કેટલાની અમે ઈચ્છા છે તો બધા એક સાથે ઉચ્ચાંગણી કરી દે, ચલો લાલાભાઈ રાજ્યસભામાં જાય. ત્યાર પછી અમિત શાહના ભાઈ દીકરા એવા છે જયભાઈ, તો કેટલામાં ઈચ્છા છે, તો એવી રીતે ઉચ્ચાંગણી ન કરાવવાની હોય. અહીંયા બેલેટ પત્રમાં મત દેવાનું હોય એકડો બગડો તગડો કરીને. એમાં એમ જોવાનું કે જય શાહને એકડા કેટલા મળ્યા, એ ઓછામાં ઓછા એકડા કેટલા મળવા જોઈએ? 47. બીજું કે બીજેપીના 162 વ્યક્તિ હોય તો એ પોતે એક જે ધારાસભ્ય હોય કોઈ એકને જ પ્રાથમિક મત એક આપી શકે. પછી બીજેપીના જેટલા કેન્ડિડેટ હોય તો બધાને એકડો એકડો દઈ આવે એવું નહીં બને. તો એક સાથે કોઈ એક જ કેન્ડિડેટને એક આપી શકે, આ નિયમ રહેલો હોય છે. રાજ્યસભાની ચૂંટણી સંબંધી કોઈ વિવાદ આવે તો પ્રાથમિક રીતે ચૂંટણી પંચ એનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરે. બીજું, રાજ્યસભાની અંદર ક્રોસ વોટિંગ ન થાય એના માટે એક નિયમ એ પણ બનાવેલો છે લોક પ્રતિનિધિત્વ ધારા 1951માં, કે પોતાની પાર્ટીના સભ્ય જ્યારે કોઈને મત આપે એનું બેલેટ પત્ર પાર્ટીએ જે વ્યક્તિને ડિસાઈડ કરેલા હોય એ વરિષ્ઠ વ્યક્તિને પહેલા દેખાડવાનું કે એણે કોને મત આપ્યો છે. મતલબ કે બીજેપીને 162 વ્યક્તિ હોય તો એ કોને મત આપે છે રાજ્યસભાની ચૂંટણી વખતે, એ ગુપ્ત મતદાન હોય, પણ વરિષ્ઠ જે નેતા ડિસાઈડ કરેલા હોય ગૃહમાંથી એને દેખાડવાનું કે મેં કોને વોટ આપ્યો છે, કે જેથી કરીને ક્રોસ વોટિંગ ન થાય, એક પાર્ટીના વ્યક્તિ બીજી પાર્ટી વતી વોટિંગ ન કરી આવે એનું ધ્યાન રાખવા માટે આ એક સિસ્ટમ વિકસાવેલી છે. તો રાજ્યસભાની ચૂંટણી જેને કહેવાય સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ, એનો ખ્યાલ આપણે મેળવ્યો. તમે કોમેન્ટની અંદર મને જણાવી શકશો તમને કેમ લાગ્યું. થેન્ક યુ.